કોંગ્રેસ સામે નવી મુસીબત આવીને ઊભી છે। એક સાથે તે તૂટે જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। લોકસભાની પાટણ બેઠક અંગે કોંગ્રેસમાં મૂંઝવણ ઊભી થઈ છે, કારણ કે પાટણ બેઠકના મુખ્ય બે દાવેદાર નારાજ થયા છે। બંને ઠાકોર નેતાઓએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે। ગુજરાત કોંગ્રેસના નેતાઓ બંને નેતાઓને મનાવી રહ્યા છે। અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે, તો અલ્પેશ ઠાકોરે લોકસભા ચૂંટણી નહીં લડવાની પણ અગાઉ જાહેરાત કરી દીધી હતી। પ્રેસ કોન્ફરન્સ કરીને આ બાબત જણાવી હતી અલ્પેશે। તો અલ્પેશના પગલે જગદીશ પટેલ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી। તો બે મુખ્ય દાવેદાર નારાજ થયા છે અને લોકસભાની ચૂંટણી લડવા માટે ઇનકાર કરી રહ્યા છે। ત્યાં બીજી તરફ પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજો જેમના માથે જવાબદારી છે તેઓ દોડતા થયા છે આ બંને નેતાઓને મનાવવા માટે, બંને દાવેદારોને મનાવવા માટેમાં। તો હાલમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ સામે એક બાદ એક મુસીબતો ઉભી થઈ રહી છે અને હવે એક નવી મુસીબત। તો પાટણ બેઠક પર જે બે દાવેદારો છે આ બંને દાવેદાર હાલમાં નારાજ થયા છે અને લોકસભાની પાટણ બેઠક અંગે તેઓ જેમણે ના પાડી છે ચૂંટણી લડવાની, હવે આ બંને નેતાઓને મનાવવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવાયા છે। તો એક સાથે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ કોંગ્રેસ ગઢમાં। ઉલ્લેખનીય છે કે એક તરફ જ્યાં પક્ષ છોડીને ધારાસભ્યો ભાજપમાં જોડાયા, ત્યાં બીજી તરફ હવે નારાજ બન્યા છે બે દાવેદારો। પાટણ બેઠકના આ બંને દાવેદારો છે અલ્પેશ ઠાકોર અને જગદીશ પટેલ। તેમણે ના પાડી દીધી છે લોકસભા ચૂંટણી લડવાની, જેના કારણે હવે પ્રદેશ કોંગ્રેસ દોડતું થયું છે। તો વધુ એક મૂંઝવણ ઊભી થઈ છે કોંગ્રેસ માટે। પાટણ બેઠકના મુખ્ય બે દાવેદારો બંને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને લોકસભા ચૂંટણી લડવા માટે તેમણે ઇનકાર કર્યો છે, ના કહી દીધું છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા અલ્પેશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સ્પષ્ટતા કરી હતી કે તેઓ પક્ષ નહીં છોડે, પરંતુ સાથે સાથે તેમણે એ પણ કહ્યું હતું કે તેઓ લોકસભા ચૂંટણી નહીં લડે। આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા પ્રણવ। એક પછી એક મુસીબતો કોંગ્રેસને ઘેરી રહી છે। એક તરફ હવે ઇલેક્શનની ડેટ જે ડિક્લેર થવાની છે, આજે તમામ તૈયારીઓ હવે આખરી ઓપ આપવામાં આવી રહી છે ચૂંટણીને લગતી તે, પરંતુ બીજી તરફ નારાજગી કોંગ્રેસને ચોક્કસથી મૂંઝવણમાં મૂકી રહી છે, પરેશાની ઊભી કરી રહી છે। આ ડેમેજને કંટ્રોલ કરવાનો હવે શું ઉપાય કોંગ્રેસ પાસે? ગુજરાતની રાજનીતિના વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે। તે સમાચાર છે ઉત્તર ગુજરાતની રાજનીતિ લગતા। અલ્પેશ ઠાકોર ગઈકાલે પત્રકાર પરિષદ કરે છે અને સ્પષ્ટતા કરે છે કે હું લોકસભા ચૂંટણી નહીં લડું, પરંતુ જો એના ભૂતકાળમાં જઈએ ત્યારે જયારે કોંગ્રેસ પાર્ટીમાં તેઓ સક્રિય હતા ત્યારે તેઓએ ઈચ્છા વ્યક્ત કરી હતી પ્રદેશ નેતૃત્વને કે તેઓ ચૂંટણી લડવા માંગી રહ્યા છે પાટણ બેઠકથી। તેને લઈને જે જગદીશ ઠાકોર જે સિનિયર કોંગ્રેસના નેતા છે અને પાટણથી તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે, તેથી તેઓએ પોતાનું નામ છે તે પાછું ખેંચ્યું હતું અને સિંગલ નામ દિલ્હી હાઈકમાન્ડને મોકલવામાં આવ્યું હતું। તેમાંનું નામ હતું અલ્પેશ ઠાકોરનું, પરંતુ જે રીતે ગઈકાલે જાહેરાત કરી છે અલ્પેશ ઠાકોર, ત્યારબાદ નવા સમીકરણો ગુજરાતની રાજનીતિમાં આવ્યા છે અને કોંગ્રેસ માટે એક સાંધોને તેર તૂટે તેવો હાલ થયો છે। એક તરફ અલ્પેશ ઠાકોરે જાહેરાત કરી હું કોંગ્રેસ નહીં છોડું, કોંગ્રેસ માટે રાહતના સમાચાર હતા, પરંતુ નવા સમાચાર અને કોંગ્રેસ માટે મુસીબતના સમાચાર એ છે કે હવે લોકસભા ચૂંટણી કોને લડાવી પાટણ બેઠક પરથી, કારણ કે જગદીશ પટેલે પણ પોતાનું નામ છે, જગદીશ ઠાકોરે જે પોતાનું નામ છે એ પરત લઈ લીધું છે અને જગદીશ ઠાકોર હવે ચૂંટણી લડવા નથી માંગતા। તેઓ સ્પષ્ટતા કરી દીધી છે પ્રદેશના નેતૃત્વને કે હવે તેઓ પાટણ બેઠક ઉપર ચૂંટણી નહીં લડે। બિલકુલ પ્રણવ, આ બંનેની નારાજગીનું કારણ આખરે શું માની શકાય? નારાજગી નથી, પરંતુ તે સમીકરણ બન્યા છે, કારણ કે અલ્પેશ ઠાકોરનું નામ પહેલા હતું, જગદીશ ઠાકોરનું નામ પણ પહેલા હતું। આ બંનેનું નામ પ્રદેશના નેતૃત્વએ પસંદ કર્યું હતું, પરંતુ જે રીતે એક મિટિંગ થઈ હતી, મિટિંગમાં કહેવામાં આવ્યું હતું કે અલ્પેશ ઠાકોર લડતા હોય કોંગ્રેસના મેન્ડેટ ઉપરથી તો જગદીશ ઠાકોરે પોતાનું નામ પાછું ખેંચી લેવું, તેથી જગદીશ ઠાકોરે પોતાનું નામ છે તે પરત લઈ લીધું હતું। પરંતુ હવે જે આખરી ઘડીએ અલ્પેશ ઠાકોરે પોતાની ચૂંટણી નથી લડવાની એ જાહેરાત કરી છે, તેથી મૂંઝવણમાં કોંગ્રેસ મુકાયું છે કે હવે કયા ઉમેદવારને ત્યાં ઉભા રાખવા, કારણ કે અહીં ઈગો ક્લેશ થઈ રહ્યો છે। જગદીશ ઠાકોર એ કોંગ્રેસના સિનિયર નેતા છે, આખરી ઘડીએ તેઓને નામ દૂર કરી દેવામાં આવે છે અને ફરી એક તેનું નામ એડ કરવામાં આવે છે, તેથી તેઓએ સ્પષ્ટતા પ્રદેશના નેતૃત્વને કહી છે કે હું સામાન્ય નેતા નથી, મારું ગમે તેને નામ લઈ શકો છો, પરંતુ હવે તેઓ ઈચ્છા રહી રહ્યા છે કે હવે તે પોતે ચૂંટણી નહીં લડે। જી પ્રણવ, આભાર તમામ માહિતી બદલ।